બા, શું થયું તમને અને કેમ રડો છો તમે? આશા, કેશવે મારા ઉપર હાથ ઉપાડ્યો અને મને ધક્કો મારીને હેઠે પસાડી. પણ બા, મને એ તો કહો કે કેશવભાઈએ તમારી ઉપર હાથ કેમ ઉપાડ્યો? એને મારી પાસે દારૂ પીવાના પૈસા માંગ્યા હતા. મેં નો દીધા ને તો મારી ઉપર હાથ ઉપાડી લીધો. પણ બા, તમને કેશવભાઈ આટલા બધા હેરાન કરે છે તો તમે એમની સાથે કેમ રહો છો? તમે અહીંયા આવતા રહ્યો ને અમારી જોડે. મને કેશવ ઉપર બહુ જીવ બળે છે. ભલે ગમે એવો તો ઈ મારો દીકરો છે, એટલે હું એને એકલો નથી મૂકતી. પણ જો હું હવે એની હારે રહેવા જાય ને તો ઈ મને મારી નાખશે. બા, હવે તમારે ક્યાંય નથી જવાનું. તમારે અમારી સાથે અહીંયા જ રહેવાનું છે. मम्मी, हाँ मम्मी, साले यार दोषी, क्या मरी गए दोषी? ઘરમાં કોઈ નથી લાગતું. મમ્મી, ડોસી લાગે છે આજે આ ડોસી ઘર છોડીને ભાભીની પાસે જ જતી રહી લાગે છે. મારે આજે ભૂખ્યું જોવું પડશે. કોણ છો તું? ને અહીંયા શું કરે છે? કોણ છે? હું ખપ્પર જોગણી મહાકાળી છું. પાપી, તારા પાપોની સજા આપવા આવી છું હું. માતાજી, મને માફ કરી દો માં. મને એની સજા આપવા આવ્યો છો માં. મેં કોઈ પાપ નથી કર્યું માં. મેં કોઈ પાપ નથી કર્યું. પાપી, તું રોજ દારૂ પીવે છે અને માંસ ખાય છે. દારૂ પીવો અને માંસ ખાવું એ તો પાપ છે, પણ હવે તો તું તારી માં પર હાથ ઉપાડવા લાગ્યો છે. દુષ્ટ, તને આ તારા બધા જ પાપોની સજા મળશે. નહીં માં, મારાથી ભૂલ થઈ ગઈ છે માં. હું હવેથી ક્યારેય દારૂ નહીં પીવું અને માંસને તો હાથ પણ નહીં અડાડું માં. હું નહીં કરું કઈ આવું. અરે દુષ્ટ, તે તારી માં પર હાથ ઉપાડ્યો છે. તને એની સજા તો મળશે જ. હું તને તારા આ પાપની સજા આપીશ અને તને આંધળો કરી દઈશ. મને કઈ દેખાતું નથી માં. મારે ભૂલ થઈ ગઈ માં. મને માફ કરી દો માં. હું નહીં કરું આવું ક્યારે. આશા, મને આ કેશવની બહુ ચિંતા થાય છે. હું કાલની ઘર મૂકીને અહીં વી આવીશું. એને કઈ ખાધું હશે કે નહીં? બા, તમારે કેશવભાઈની ચિંતા કરવાની જરૂર નથી. આવા કપાતર દીકરા હોય ને એને તો રજળતા જ મૂકી દેવાય. બા, ભાભી, બા. કેશવ, કેશવ, હા તને હું છું. તું કેમ આમ કરશો? આવી હોય બે જાય. કેશવ, તને હું થયું છે? બા, કાલે રાત્રે હું મારા ઘરે ગયો ને પલંગ પર જઈને સૂતો. હજી હું સુવાની તૈયારી કરી રહ્યો હતો ને ત્યાં જ રૂમમાં તેજ પથરાયું અને એક દેવી શક્તિનો અવાજ સંભળાયો. દેવી શક્તિ મને કહેતી હતી કે તું પાપી છે, તું નરાધમ છે, તું દારૂ પીવે છે ને માંસ ખાય છે અને
તે તે તારી તારી માને મારીને ઘરની બહાર કાઢી મૂકી અને એણે મને એમ કહ્યું કે તને તને તારા પાપોની સજા મળશે ને જો મમ્મી મારી આંખો જતી રહી એ દેવી શક્તિએ મને આંધળો કરી દીધો મમ્મી મને કઈ જ દેખાતું નથી હવે હે ભગવાન આ બધું શું થઈ ગયું આશા બહુ હવે આપણે શું કરશું બા તમે ચિંતા ના કરો માં પાવાગઢ વાળી માં બધું સારાવાના કરી દેશે તમે કેશવભાઈને લઈને આપણા માતાજીના મઢ પાસે આવો ચાલો પૂજા બેટા આંખ ખોલ અને આ બાજુ સામે જો બેટા પૂજા આ તારા કેશવ કાકાની આંખ ચાલી ગઈ છે મહાકાળી માએ એમને એમના કર્મોની સજા આપી છે અને તું તો મહાકાળી માનો અંશ છો તો તું આ તારા કાકાને એમની આંખ પાછી અપાવી દે ને બેટા મમ્મી મમ્મી મને બધું દેખાય છે ભાભી ભાભી હું જોઈ શકું છું મમ્મી હું બધું જ જોઈ શકું છું હા મારા દીકરા તને દેખાય છે આ બધો મહાકાળી માનો પ્રતાપ છે તું માતાજીને પગે લાગ બેટા માતાજીને પગે લાગી લે મમ્મી આ બધો માતાજીનો તો પ્રતાપ છે જ પણ એની સાથે સાથે આ પૂજાની પણ કૃપા છે મમ્મી મને આજે ખબર પડી ગઈ છે કે આ પૂજામાં કોઈ દેવી શક્તિ તો જરૂર છે માતાજી મહાકાળી માં તમે કેશવ તે તારા જીવનમાં માંસ મદિરાનું ભક્ષણ કરીને બહુ મોટું પાપ કર્યું છે પણ તું ચિંતા ના કરીશ આજે હું તારા સઘળા પાપોનો નાશ કરું છું ઘડી ખમા માને ઘડી ખમા માતાજી હું આજે તમને એક વચન આપું છું કે હું મારી જિંદગીમાં આજ પછી ક્યારેય માંસ ને મદિરાનું સેવન નહીં કરું અને હા હું મારી જિંદગીમાં એક સારો માણસ બનીશ ને જિંદગી પર હું તમારી સેવા કરીશ માતાજી હું તમારી સેવા કરીશ હે માં તમે તો મને ધન્ય કરી દીધી અમારી દીકરી પૂજાના શરીરમાં તમે અંશ રૂપે રહીને મારું જીવન સફળ કરી દીધું હવે મારે કશું જ નથી જોતું માં તમે ધન્ય છો માં ધન્ય છો દીકરી તારી દીકરી પૂજાના સ્વરૂપમાં હું હંમેશા તારી સાથે રહીશ તને જ્યારે ભીડ પડે ને ત્યારે એક પોકાર કરજે હું દોડીને તારી વારે આવીશ બોલો મહાકાળી માત કી જય